રાજ્યમાં અત્યાર સુધી કેટલો વરસાદ વરસ્યો છે તેના ઉપર નજર કરીએ। કુલ વરસાદ 17.26%, જેમાં સૌરાષ્ટ્રમાં 23.33% વરસાદ વરસ્યો છે। અત્યાર સુધી કુલ વરસાદ રાજ્યમાં 17.26% જેટલો વરસી ચૂક્યો છે, જેમાં સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો। 23.33% વરસાદ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં વરસ્યો છે, પણ તેમાં સૌથી વધારે વરસાદ વરસ્યો હોય તો એ જૂનાગઢ, ગીર સોમનાથ સહિત વિસ્તારો છે કે જ્યાં 100% કરતાં પણ વધારે વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ, અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં 20.83% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં 20% જેટલો વરસાદ પડ્યો, તો પૂર્વ મધ્ય ગુજરાતમાં 12.35% જેટલો વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે। ઉત્તર ગુજરાતમાં 10.42% વરસાદ વરસ્યો છે, તો કચ્છમાં માત્ર 0.42% જેટલો જ વરસાદ વરસ્યો છે। રાજ્યભરની વાત કરીએ તો 17.26% વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે। સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। ગારિયાધાર તાલુકાનું રાણી ગામ સંપર્ક વિહોણું બન્યું છે। અમરેલીના ધારીમાં વરસેલા વરસાદથી રાણી ગામ સંપર્ક વિહોણું થઈ ગયું। રાણી ગામ ફરતે ચારે તરફ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રાણી ગામથી જેસર, રાણી ગામથી ગારિયાધારનો રસ્તો બંધ થઈ ગયો। શેત્રુંજી નદીના પાણી ગામમાં ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બની ગયું છે। પાણી ભરાઈ ગયું છે, જેના કારણે રાણી ગામથી જેસર અને રાણી ગામથી ગારિયાધારનો રસ્તો બંધ થઈ ગયો છે। અહીંયા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો, કેમ કે ક્યાંય રસ્તો દેખાઈ નથી રહ્યો અને નદીના પાણી આખા રસ્તા ઉપરથી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। રસ્તો ક્યાં છે તે ખબર નથી પડી રહી, જમીન દેખાઈ નથી રહી, પરિણામે આ રસ્તો બંધ કરવો પડ્યો, જેના કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। રાણી ગામમાં આ સ્થિતિ છેલ્લા કેટલાય કલાકોથી છે। અમારા સંવાદદાતા પાર્થ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, રાણી ગામમાં શું સ્થિતિ અને કેટલા સમયથી લોકો ફસાયેલા છે? જો ભાવનગર ગારિયાધાર તાલુકાનું રાણી ગામ આવેલું છે, જેની વસ્તી 5000ની છે, પરંતુ મોડી રાત્રિના સમયે આ જે ગામ આવેલું છે કે તેની ફરતે વરસાદના જે પાણી છે તે ભરાયા હતા। ખાસ કરીને અમરેલી અને ધારીમાં જે ભારે વરસાદ પડ્યો હતો તેના કારણે જે શેત્રુંજી નદી આવી છે તેના આ પાણી છે કે જે રાણી ગામની ફરતે ફરી વળ્યા છે અને હાલ આ જે ગામ આવેલું છે તે સંપર્ક વિહોણું બન્યું છે। ગામની અંદર ઇમરજન્સી સેવા પણ ખોરવાઈ છે અને લોકો સુધી રાહત પહોંચી શકે તેવી પણ કોઈ શક્યતા જોવા નથી મળી રહી, કારણ કે આજે માર્ગ ઉપર 3 કિલોમીટર સુધી પાણી ભરાઈ ગયા હોય તે પ્રમાણે ગ્રામજનોનું કહેવું છે અને મોડી રાત્રિથી ગ્રામજનો છે તેઓ ભયના ઓથાર નીચે જીવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે, કારણ કે આ જે ગામ આવેલું છે કે તેની બંને તરફ પાણી ભરાઈ ગયું છે, રાણી ગામથી જેસર અને આ જવાનો જે રસ્તો છે કે ત્યાં આપ જોડાયેલા રહેજો। આપણી સાથે રાણી ગામના સરપંચ ભરતભાઈ ગોહિલ જોડાઈ ગયા છે। ભરતભાઈ, શું સ્થિતિ છે અત્યારે ગામમાં? અત્યારે મેડમ એવું છે કે રાણી ગામથી ગારિયાધાર રોડે અત્યારે શેત્રુંજીનું પાણી આવ્યું છે, તો 7 કિલોમીટર પાણી છે તે રોડ બંધ છે। રાણી ગામથી દેપલા જવા માટેનો રોડ છે તો બંધ છે, રાણી ગામથી પાવડ છે તો બંધ છે, રાણી ગામથી પીપળી રોડ બંધ। અત્યારે ગામે ચારે તરફથી રોડ બધા બંધ છે। અને કેટલા સમયથી ભરતભાઈ રસ્તા બધા બંધ છે? રાતે 12 વાગ્યાના બધા રસ્તા બંધ છે। તો તમે પ્રશાસન સુધી આ વાત પહોંચાડી છે? સરપંચ તરીકે આપે કોઈને રજૂઆત કરી છે? નવા રોડ વિભાગ વાળાને મેં જાણ કરી હતી, બાકી બીજાનો કોન્ટેક્ટ નતો, એટલે અત્યારે અમે જે રાણી ગામથી જે પાવડ છે તો અહીંયા અત્યારે જીસીબી ને એવું લાવીને રોડ ને રિપેરિંગ હાલે એવો વાહન કરાવી છે। કોઈ ફસાયું હોય ગામમાં અથવા તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં કોઈ અટવાયું હોય એવી કોઈ વિગતો છે? કોઈ ફસાણું નથી, પણ અત્યારે એક એવું છે કે રાણી ગામમાં કોઈ માસ્તરો આવી કે પોઝિશન નથી તો નિશાળ બંધ રાવેલી છે। આભાર ભરતભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો અત્યારે શાળા બંધ છે ગામમાં કોઈ પ્રવેશી શકે તેમ છે નહીં, બહાર પણ નીકળી શકાય એવી સ્થિતિ નથી, જેના કારણે પ્રશાસન સમક્ષ રજૂઆત તો પહોંચાડી છે, પણ હજી સુધી સ્થિતિ આવીને આવી જ છે। છેલ્લા રાત્રે 12 વાગ્યાથી આ જ સ્થિતિ ગામની છે। ભાવનગરના મહુવા પંથકનો સૌથી મોટો માલણ ડેમ ઓવરફ્લો થયો છે। માલણ ડેમ પૂર્ણતઃ સપાટીએ પહોંચતા 43 દરવાજા ખોલી દેવામાં આવ્યા। ડેમના 4 દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। 4145 ક્યુસેક પાણીની આવક છે અને એટલી જ જાવક પણ છે। નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। મોટા ખુટવડા, ગોરસ, સાંગણિયા, લખુપુરા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। કુંભણ, નાના જાદરા, તાવેડા,
ઉમણિયાદર ગામને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપી છે. મહુવા અને કતપર ગામના લોકોને નદી કાંઠાથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. અમારા સંવાદદાતા પાર્થ જોડાયેલા છે, વધુ વિગતો તેમની પાસેથી પ્રાપ્ત કરીશું. પાર્થ, હજી પણ વરસાદ વધી શકે છે, શું સૂચના પ્રશાસન તરફથી ડેમમાંથી પાણી છોડાયું છે તેને લઈને? જો એક તરફ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આ ભાવનગર જિલ્લાના બીજા નંબરનો સૌથી મોટો માલણ ડેમ છે, જે મહુવા તાલુકાની અંદર આવેલો છે, કે જે ભારે વરસાદના કારણે આ જે ડેમ છે તે ઓવરફ્લો થયો છે અને રાત્રિના સમયે 43 જેટલા જે દરવાજા આવેલા છે કે તે ઓટોમેટિક ઓપન થયા હતા અને હાલ આ જે ડેમ આવેલો છે તેમાં 4145 ક્યુસેક પાણીની આવક છે, તેની સામે જાવક પણ છે, પરંતુ હાલ આ જે ડેમ છે તે ઓવરફ્લો થયો છે તેના કારણે કુલ 10 જેટલા ગામો આવેલા છે કે તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને નદી નાળા નજીક ન જવા માટે પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. પરંતુ જે પ્રમાણે ચોમાસાની સિઝનની અંદર જ આજે માલણ ડેમ ઓવરફ્લો થયો છે અને હાલ વરસાદની જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે તેને લઈને નીચાણવાળા જે ગામો આવેલા છે તેમને ખાસ હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આભાર પાર્થ જાણકારી આપવા માટે. અમરેલીથી સમાચાર. અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી રોડ રસ્તા પ્રભાવિત થયા છે. પીપાવાવ અમરેલી નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો. સાવરકુંડલાના ઓળિયા ગામ નજીક હાઈવેના 2 ટુકડા થઈ ગયા. રવિવારે સાંજના 5 વાગ્યાથી પીપાવાવ અમરેલી હાઈવે બંધ થઈ ગયો છે. 16 કલાકનો સમય વીતી જવા છતાં હજી સુધી વાહન વ્યવહાર શરૂ નથી થઈ શક્યો. 16 કલાકનો સમય વીતી ગયો છે છતાં હાઈવે ઓથોરિટીએ કોઈ સમારકામ પણ શરૂ નથી કર્યું, જેના કારણે કેટલાય લોકો અટવાઈ ગયા. અમરેલી જિલ્લા સહિત ઉપરવાસમાં થઈ રહેલા મુશળધાર વરસાદના પગલે જિલ્લાના જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે. ધારી પંથકમાં મેઘરાજાની ધબધબાટીના કારણે અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ સંપૂર્ણપણે છલકાઈ ગયો. ખોડિયાર ડેમમાં પાણીની સતત આવકના કારણે ડેમના કુલ 9 દરવાજા 3.4 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા. ડેમના દરવાજા ખુલતા નીચાણવાળા વિસ્તારો તરફ લાખો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીના પટમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે. નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા તમામ ગામોને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. તો અમરેલીના રાજુલા પંથકમાં 9 ઇંચ વરસાદ પડ્યો. ખેડૂતોની જીવાદોરી સમાન ધાતરવડી ડેમ 1 ઓવરફ્લો થયો છે. અવિરત વરસાદના કારણે ધાતરવડી ડેમ 1 છલકાયો. ધારેશ્વર ગામ પાસે આવેલો ધાતરવડી ડેમ 1 ઓવરફ્લો. 13 ગામના ખેડૂતોને પીવાનું અને સિંચાઈનું પાણી આ ડેમ થકી આપવામાં આવે છે. નીચાણવાળા ગામોને પ્રશાસને એલર્ટ રાખ્યા છે. તો અમરેલી જિલ્લામાં 2 દિવસથી અવિરત વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે. રાજુલામાં 11 અને ધારીમાં 10 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ચૂક્યા છે. નદીઓમાં ઘોડાપૂરના કારણે ગ્રામ્ય વિસ્તારમાં અનેક રસ્તા બંધ થઈ ગયા. અમરેલી ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો. હવામાન વિભાગે આજે પણ અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ધારી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય એવો વરસાદ વરસ્યો. માત્ર ગણતરીના કલાકોમાં ધારી પંથકમાં 10 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયો. સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી. આબ ફાટવા જેવી સ્થિતિના કારણે ધારીના જોશીબાગ, ખડિયા સહિતના અનેક નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા. સ્થાનિકોના મકાનોમાં પૂરના પાણી ઘૂસી જતા અનાજ, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ સામાન સહિતની ઘરવખરી પલળી ગઈ. ધારીના મધ્યમાંથી પસાર થતી મુખ્ય શેત્રુંજી નદીમાં ઉપરવાસના ભારે વરસાદના કારણે ઘોડાપૂર આવ્યું. નદી બંને કાંઠે વહેતી થતા પૂરના પાણી ધારીના ઐતિહાસિક ગાંધી બ્રિજ પર ફરી વળ્યા. પુલ પર પાણી ફરી વળતા પ્રશાસને સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર અટકાવ્યો. નદી નાળા છલકાતા અનેક રસ્તાઓ પર નદી જેવા પ્રવાહ વહેતા થવાથી ધારીથી જૂનાગઢ તરફ જતો મુખ્ય હાઈવે બંધ થયો. રસ્તો બંધ થવાના કારણે વાહનોની લાંબી લાઈન જોવા મળી. તો અમરેલી જિલ્લાના ધારી પંથકમાં મેઘરાજાનો પ્રકોપ જોવા મળ્યો. ભારે વરસાદના પગલે સમગ્ર ધારી પંથક જળમગ્ન બન્યું. ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામમાં પૂરની ભયાવહ સ્થિતિ જોવા મળી. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મોરસુબડા ડેમના પાણીની જોરદાર આવક થઈ. ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા બાદ તેના પૂરના પાણી ધસમસતા વેગે મીઠાપુર ડુંગરી ગામમાં ઘૂસી ગયા. જોતામાં તો આખું ગામ પાણીની ચપેટમાં આવી ગયું અને ગામ બેટમાં ફેરવાયું. ગામના રસ્તા અને નીચાણવાળા વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતા સ્થાનિકો પોતાના ઘરોમાં કે ઊંચા સ્થળો પર કેદ થઈ ગયા.
અચાનક પાણીનું સ્તર વધી જતા મહિલાઓ અને બાળકો સહિત 68 થી વધુ લોકો પૂરની વચ્ચે ફસાયા હતા। જો કે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુ સાધનો સાથે તાત્કાલિક પહોંચી અને પૂરના ધસમસતા પ્રવાહની વચ્ચેથી તમામને સુરક્ષિત બહાર કાઢ્યા। સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રશાસને બુદ્ધિનું પ્રદર્શન કર્યું। સુરેન્દ્રનગરમાં ચાલુ વરસાદે લીંબડીમાં રસ્તાની કામગીરી થઈ। લીંબડીના ઉટડી ગામનો વિડીયો વાયરલ થયો છે। વરસતા વરસાદ વચ્ચે રસ્તો બનાવવાની કામગીરી થઈ રહી છે અને તેના કારણે રસ્તાની ગુણવત્તા ઉપર સવાલ ઊભા થયા છે। એક તરફ સતત વરસાદ ચાલુ છે અને વરસતા વરસાદની વચ્ચે સુરેન્દ્રનગરમાં રસ્તાની કામગીરી કરવામાં આવી। ગાંધીનગરથી સમાચાર। કલોલમાં સાંજે વરસેલા વરસાદે લોકોની હાલાકી વધારી। અણઘડ આયોજનના કારણે ઠેર ઠેર જળભરાવ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા। 12 કલાક થઈ ગયા છતાં વરસાદી પાણીનો નિકાલ નથી થયો। કલોલ પાલિકા, ઓરડા અને માર્ગ મકાન વિભાગના અણઘડ આયોજનથી હાલાકી થઈ રહી છે। GRICL અને એજન્સીના અણઘડ આયોજનથી અનેક જગ્યાએ પાણી ભરાયા। રોડ, રસ્તા અને ગટરનું કામ લેવલિંગ વગર કરાતું હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો। ગીર સોમનાથ કે જ્યાં મેઘ તાંડવ વચ્ચે પોલીસ દેવદૂત બની। ઉના પોલીસે પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું। ઉનાના પાસવાડા ગામમાં લોકો ફસાઈ ગયા હતા। જીવના જોખમે પોલીસ જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। PSI બોરીચા અને તેમની ટીમે ગ્રામજનોને સલામત સ્થળે ખસેડ્યા। સ્થાનિકોએ પોલીસની કામગીરીને બિરદાવી છે। રાવલ ડેમના 6 દરવાજા ખુલાતા નીચાણવાળા ગામમાં પાણી ફરી વળ્યા હતા। બાદમાં પોલીસ પ્રશાસન ખડે પગે રહ્યું અને જેટલા પણ લોકો ફસાયા હતા તાત્કાલિક તમામને પોતાના જીવને જોખમમાં મૂકી બચાવ્યા। ડાંગ જિલ્લામાં વરસેલા વરસાદ બાદ ગિરિમથક સાપુતારા ખાતે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। સાપુતારાની વાદીઓમાં વાદળો જાણે જમીન પર ઉતરી આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। સાપુતારામાં આજે વહેલી સવારથી ધુમ્મસભર્યા વાતાવરણના કારણે આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। કુદરતી સૌંદર્યની મજા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટી પડ્યા। સાપુતારામાં જ્યારે પણ વરસાદ વરસે છે સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે અને આ જ સૌંદર્યની મજા માણવા માટે અહીંયાના આહલાદક વાતાવરણની મજા માણવા માટે દૂર દૂરથી લોકો અહીં પહોંચતા હોય છે।